નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં હાર્દિક સ્વાગત છે। દોસ્તો, શ્રાદ્ધ કાર્ય કરવાથી પૂર્વજોનું સન્માન થાય છે। દરેક અમાસ અને પૂનમ પર પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે, પણ ભાદરવા મહિનાની પૂનમથી શરૂ થઈ અને ભાદરવા મહિનાની અમાસ સુધી 16 દિવસ એ શ્રાદ્ધ કાર્ય માટે ખાસ માનવામાં આવે છે। આ સમય દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી પિતૃઓ રાજી થાય છે અને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી હોય તો એ પૂરી થાય છે। પણ તમારા દ્વારા કરવામાં આવતી નાની નાની ભૂલોથી પિતૃઓ તમારાથી નારાજ થઈ શકે છે અને તેની તમારા જીવન પર વિપરીત અસર થઈ શકે છે। આજે આપણે વાત કરીશું કે તમારે શ્રાદ્ધ દરમિયાન ધ્યાનમાં કઈ બાબતો રાખવી જોઈએ જેનાથી તમારા દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધથી તમારા પિતૃઓ ખુશ થાય અને તમને પિતૃઓની નારાજગીનો સામનો ન કરવો પડે। પ્રથમ વાત કરીએ શ્રાદ્ધમાં કરવામાં આવતી મુખ્ય પ્રક્રિયા વિશે, તો તર્પણમાં દૂધ, તલ, ફૂલ વગેરે મિશ્રિત જળથી પિતૃઓને તૃપ્તિ થાય છે। પિંડદાન પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું, વસ્ત્ર દાન કરવાથી પિતૃઓને વસ્ત્ર અર્પણ કરવામાં આવ્યા એવું માનવામાં આવે છે। શ્રાદ્ધ પછી દક્ષિણા આપવામાં આવે છે તો જ શ્રાદ્ધનું ફળ મળે છે। શ્રાદ્ધ કરવા માટે યોગ્ય સમયની વાત કરીએ તો બપોરનો સમય શ્રાદ્ધ કરવા માટે યોગ્ય છે। બપોરે અંદાજિત 11:30 વાગ્યાથી 12:30 વાગ્યા દરમિયાન કુટુંબ મુહૂર્તમાં કરવામાં આવેલ દાનનું ફળ અવશ્ય મળે છે। મિત્રો, હવે વાત કરીએ શ્રાદ્ધ માટે કોણ શ્રેષ્ઠ છે તેના વિશે, તો પુત્ર પિતાનો શોક મનાવે છે। પુત્ર ન હોય તો પત્નીએ શ્રાદ્ધ કરવું જોઈએ। પત્ની ન હોય તો ભાઈ બહેન શ્રાદ્ધ કરી શકે છે। જો એકથી વધુ પુત્ર હોય તો મોટા દીકરાએ શ્રાદ્ધ કરવું જોઈએ। અને મિત્રો, રાત્રે ક્યારેય પણ શ્રાદ્ધ કરવું જોઈએ નહીં, કેમ કે રાતનો સમય આસુરી શક્તિનો સમય મનાય છે, એટલે આ સમયે ભૂલથી પણ ક્યારેય શ્રાદ્ધ ન કરો। શ્રાદ્ધ દરમિયાન ગંગાજળ, દૂધ, મધ અને તલ એ મહત્વના છે, તેનો ઉપયોગ શ્રાદ્ધ દરમિયાન અવશ્ય કરવો જોઈએ। મિત્રો, શ્રાદ્ધ દરમિયાન ભોજનમાં શું ન બનાવવું જોઈએ તેના વિશે વાત કરીએ તો ચણા, દાળ, અડદ, મૂળા, કાકડી, કાળું મીઠું, ખરાબ અનાજ, ફળ અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરવો જોઈએ નહીં। શ્રાદ્ધ ક્યાં કરવું જોઈએ તેના વિશે વાત કરીએ તો કોઈ બીજાના ઘરમાં રહીને ક્યારેય પણ ભૂલથી શ્રાદ્ધ ન કરવું જોઈએ। જંગલ, પહાડ, પવિત્ર મંદિર અને તીર્થ સ્થાન પર રહીને શ્રાદ્ધ કરી શકો છો। તુલસીનો ઉપયોગ કરવાથી પિતૃઓને સુખ મળે છે। તુલસી ધરાવવાથી આપણા પિતૃઓ ભગવાન વિષ્ણુ તેમને વિષ્ણુ લોકમાં લઈ જાય છે। મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને ગમી હશે, માટે વિડીયોને લાઈક, શેર જરૂરથી કરજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપના પ્રતિભાવો કોમેન્ટમાં અવશ્ય આપજો। ધન્યવાદ।